તો મિત્રો આજે આપણે ખોરાકના ઘટકો કાર્બોદિત, પ્રોટીન અને ચરબી એના પરીક્ષણનો પ્રયોગ કરશું. વિટામિન અને ખનિજ ક્ષારનું પરીક્ષણ આપણે પ્રયોગશાળામાં કરી શકતા નથી, બરાબર? તો આપણે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું પરીક્ષણ કરશું. સૌથી પહેલાં આપણે કાર્બોદિતનું પરીક્ષણ કરશું. શેનું પરીક્ષણ કરશું? તો એના માટે કાર્બોદિતના પરીક્ષણ માટે છે આ ઘઉંનો લોટ. આપણે બધાને ખબર છે કે અનાજની અંદર કાર્બોદિત હોય છે. ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, ચોખા, ભાત, બરાબર? ચોખા એટલે ભાત. એની અંદર શું હોય છે? મોટી માત્રામાં કાર્બોદિત હોય છે. તો આપણે સૌથી પહેલાં આને કહેવાય કસનળી. શું કહેવાય આને? એ કસનળીમાં આપણે ડ્રોપરની મદદથી પાણી ભરશું. આમાં કસનળીમાં શું લીધું છે? પાણી. અને હવે એમાં આપણે નાખશું ઘઉંનો લોટ. આ આપણે ઘઉંનો લોટ નાખી દીધો. કસનળીને આપણે શું કરી નાખશું? હલાવી નાખશું. હવે કાર્બોદિતના પરીક્ષણ માટે જે રસાયણ વપરાય એનું નામ તમારે યાદ રાખવું પડશે. પરીક્ષામાં જો કાર્બોદિતની કસોટી વિશે લખવાનું થાય તો આપણે એ રસાયણનું નામ નાખવું પડે, અને એનું નામ છે આયોડિન. શું નામ છે? આયોડિન. કાર્બોદિતની કસોટી સાવ સહેલી છે. માત્ર કાર્બોદિતવાળો પદાર્થ લેવાનો, એટલે આપણે લીધો ઘઉંનો લોટ, અને એની અંદર નાખવાના આયોડિનના 2-3 ટીપા. શું નાખવાનું છે આમાં? આયોડિનના 2-3 ટીપા. આયોડિન છે એના આપણે 2-3 ટીપા આમાં નાખશું. હવે આને હરખું હલાવી નાખવાનું. એમ ભેગું ન થાય તો આમ હલાવી નાખવાનું. જો નીચે તમને કાળા જેવો રંગ દેખાતો હશે. દેખાય છે બધાને? દેખાય છે? હે? ભૂરો કાળો રંગ દેખાય. જો પદાર્થમાં તમે આયોડિનના ટીપા નાખો અને આવો ભૂરો કાળો રંગ થાય, બરાબર? આવો ભૂરો કાળો રંગ થાય તો એનો મતલબ તમારા ખોરાકમાં શું હાજર છે? કાર્બોદિત હાજર છે, બરાબર? હજી આને ઘડીક વાર આપણે રહેવા દઈશું ને, એટલે આ રંગ થોડોક વધારે ઘાટો થાય. કેવો થશે? આ રંગ ઘાટો થાય, બરાબર? આપણી પાસે આ કસનળીમાં અગાઉથી આપણે કરેલો હતો ને. જુઓ, આ બે ઘઉંના લોટવાળી જ છે. આમાં શું હાજર છે? ઘઉંમાં કાર્બોદિત હાજર છે. શું હાજર છે? કાર્બોદિત હાજર છે. જો ભૂરો કાળો રંગ થાય તો કાર્બોદિત હાજર છે. તો એનો મતલબ ઘઉંની અંદર કાર્બોદિત હોય છે. હવે આપણે બીજીમાં લેશું પ્રોટીનની ચકાસણી. શેની ચકાસણી કરવાની છે બીજી કસનળીમાં? પ્રોટીનની. તો પ્રોટીનની ચકાસણી માટે પહેલાં આપણે કસનળી લેશું. એની અંદર શું નાખશું? થોડુંક પાણી. આ બીકરમાં શું ભરેલું છે? પાણી ભરેલું છે, બરાબર? અને પ્રોટીનનો સ્ત્રોત તરીકે આપણે કઠોળ લેવા પડે ને. પ્રોટીન શેમાં મળે? કઠોળમાં. મગ, ચણા, વાલ, તુવેરની દાળ, અડદની દાળ. તો આપણી પાસે છે આ અડદની દાળ, તુવેરની દાળ. શેની દાળ છે આ? તુવેરની દાળ. એ આપણે કસનળીમાં ભરશું. અને પછી આ કસનળીને આપણે હરખી હલાવી નાખશું. શું કરશું? આ કસનળીને હરખી હલાવી નાખશું. એટલે દાળ શું થઈ? આમાં પાણી ભેગી મિક્સ થઈ ગઈ ને, બરાબર? હવે પ્રોટીનની કસોટીમાં તમારે 2 રસાયણ નાખવા પડે. કેટલા રસાયણ નાખવા પડે પ્રોટીનની કસોટીમાં? 2. પહેલા નાખવાના 2-3 ટીપા કોપર સલ્ફેટના. શેના? આજે દૂધિયા રંગનું આમાં પ્રવાહી ભર્યું છે ને, બરાબર? એ છે કોપર સલ્ફેટ. એનું સામાન્ય નામ છે મોરથુથુ. શું નામ છે? તો આ કોપર સલ્ફેટના આપણે 2-3-4 ટીપા નાખશું, બરાબર? હાલો, આ કોપર સલ્ફેટ નાખી દીધું. પછી આપણે થોડીક કસનળીને શું કરશું? હલાવી નાખશું. એટલે કોપર સલ્ફેટ આમાં મિક્સ થઈ ગયું.
હવે જો તમે આમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ નાખો, આ બીજી કસનળીમાં તમને એમ થાય ને કે આમાં પાણી ભર્યું, એવું થાય હે, પણ આ પાણી નથી, આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે. શું છે? અને એક બીજું નામ આનું કોસ્ટિક સોડા. શું નામ છે આનું બીજું? તો આપણે કોસ્ટિક સોડાના 10-12 ટીપા નાખશું. કેટલા ટીપા નાખશું કોસ્ટિક સોડાના? 10-12 ટીપા. અને આ જે કલર અત્યારે તમને લીલા જેવો દેખાય છે એ જાંબલી થઈ જશે. કેવો થઈ જશે? જો જાંબલી થાય તો પ્રોટીન હાજર, જો જાંબલી ન થાય તો પ્રોટીન હાજર નથી. તો કલર બદલતો આવે દેખાય હે? જોયું? હજી 3 જ નાખ્યા ને આપણે? 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. હવે વળી પાછું આને હરખું હલાવી નાખશું. જો દેખાય છે બરાબર? આવ્યો જાંબલી જેવો કલર. અને હજી તમે થોડીક વાર રહેવા દો તો જો આવો પાક્કો જાંબલી કલર આવી જાય. આપણે વહેલા કર્યું હતું એનું જોયું? નીચે દેખાય નીચેના ભાગમાં હે? તો એનો મતલબ આજે આપણે લીધી હતી તુવેરની દાળ, એમાં શું કયો ઘટક હાજર છે? પ્રોટીન. અને જે આપણે ઘઉંનો લોટ લીધો હતો બરાબર, એમાં કયો હાજર છે? કયો હાજર છે? કાર્બોદિત. અને કાર્બોદિતની કસોટીમાં કેવો કલર આવે છે? ભૂરો કાળો. કેવો કલર આવે છે? અને પ્રોટીનની કસોટીમાં કેવો કલર આવે છે? જાંબલી. બરાબર. હવે આપણે ચરબીની કસોટી કરવાની. શેની કસોટી? તો ચરબી જેમાંથી તેલ નીકળતું હોય ને, બરાબર, જેમાંથી શું નીકળતું હોય? તેલ. એમાં શું હાજર હોય? ચરબી હાજર હોય. તો એના માટે આપણે એક કાગળ લેવાનું. શું લેવાનું? એક કાગળ. હાલો આ કાગળ લીધો બરાબર. તો મગફળીનું તેલ ખાવું હો તમે બધાય, તો એમાં તેલ નીકળે ને મગફળીમાંથી. તો મગફળીમાં શું હાજર હોય? ચરબી. જો તમે એને કાગળ ઉપર આમ ઘસો, જો શું કરો તમે? મગફળીને કાગળ ઉપર ઘસો, આમ વજન દઈને ઘસવાની. હો, આપણે મગફળીના દાણાને જો કાગળ ઉપર આવી રીતે આમ ઘસી, તો કાગળ ઉપર આવો તેલનો ડાઘો થઈ જાય. શું થઈ જાય છે? તેલનો બરાબર. આવો તેલનો ડાઘો થઈ જાય. તો એનો મતલબ આ મગફળીના દાણામાં શું હાજર રહેશે? ચરબી. શું હાજર રહેશે? ચરબી. જો તમે ઘઉંનો દાણો ઘસો તો આવો ડાઘો થાય નહીં, કેમ કે ઘઉંમાં ચરબી હોય નહીં. જો તમે ચણાનો દાણો ઘસો તો એમાં આવો ડાઘો થાય નહીં, કેમ કે એમાં ચરબી હોય નહીં. પણ જો તમે એરંડિયાને ઘસો, મગફળીને ઘસો, તલને ઘસો, બરાબર, તલને ઘસી ન ઉગો તો તલને શું કરો? ટીપો. તલને આપણે હથોડી મારીને ઝીણે 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 ટીપીએ ને તો એમાંથી શું નીકળે? તેલ નીકળે. અને એ તેલનો ડાઘો આ કાગળ ઉપર થાય. અને કાગળ ઉપર આવો ડાઘો થાય તો એનો મતલબ ચરબી છે. પડી ખબર?